કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. આજે આપણે બનાવશું મશરૂમનું સૂપ. મિત્રો, ઘણા લોકો મશરૂમને ખાવાનું પસંદ કરતા નથી કારણ કે એ લોકો માનતા હોય છે કે મશરૂમ વેજીટેરિયન નથી. તો મશરૂમ ફંગસ એટલે કે એક ફૂગ હોય છે જે જમીન ઉપર જ ઉગે છે અને વેજીટેરિયન જ હોય છે. મશરૂમમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ભરપૂર હોય છે. મશરૂમમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું હોય છે. મશરૂમ ખાવાના ઘણા બધા ફાયદાઓ તો છે જ, સાથે ટેસ્ટી પણ હોય છે. તો ચાલો બનાવીએ મશરૂમનું સૂપ. મશરૂમ સૂપ બનાવવા માટે પહેલાં આપણે વેજીટેબલ સ્ટોક બનાવશું. એના માટે એક કુકરમાં થોડી ઝીણી સમારેલી કોબી લીધી છે. થોડા ઝીણા સમારેલા ગાજર લેશું. આમાં શાકભાજી તમારી પસંદ પ્રમાણેના કોઈ પણ લઈ શકો. થોડી ઝીણી સમારેલી ફણસી લેશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા લીધા છે, પરંતુ મેં ધાણાની થોડી જાડી ડાળખી સહિત જ લીધા છે. આ જાડી ડાળખીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આ લીલા ધાણાને મેં ધોયેલા છે એટલે થોડા ભીના છે. પછી એમાં 2.5 કપ જેટલું પાણી એડ કરશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ તાપે 3 સીટી વગાડી લેશું. પછી આપણે કુકરને ઠંડુ થવા દેશું. કુકર ઠંડુ થાય પછી આપણે એને ખોલશું. આ વેજીટેબલ સ્ટોકને તમે ખુલ્લા તપેલામાં ઉકાળીને પણ બનાવી શકો, પરંતુ આપણે કુકરમાં બનાવીએ તો ફટાફટ બની જાય. હવે આપણું કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને ખોલશું. આપણા વેજીટેબલ સરસ બફાઈ ગયા છે. આ રીતે પાણીમાં વેજીટેબલને બાફવાથી એની ફ્લેવર પાણીમાં સરસ બેસી જશે. હવે આપણે આને સ્ટ્રેનરમાં ગાળી લેશું. વેજીટેબલ અને પાણી અલગ કરી લેશું. તો આ બની ગયો આપણો વેજીટેબલ સ્ટોક. મિત્રો, તમે પાઉંભાજી અથવા બીજી કોઈ પણ વાનગીમાં બધા વેજીટેબલ બાફીને બનાવતા હોય અને એનું પાણી નીકળે તો એને તમે કાઢી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો. પછી જ્યારે તમારે સૂપ બનાવવું હોય ત્યારે એ સૂપમાં તમે આ વેજીટેબલ સ્ટોકનો ઉપયોગ કરી શકો. આ વેજીટેબલ સ્ટોક એડ કરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મશરૂમનું સૂપ બનાવવા માટે આ મેં 100 ગ્રામ મશરૂમ લીધા છે. હવે મશરૂમને હાથમાં લઈને જોશું તો મશરૂમ ઉપર આ રીતે કચરો ચોટેલો હોય છે. એને સાફ કરવા માટે આપણે મશરૂમને આ રીતે ઊંધું કરશું. મશરૂમને ઊંધું કરીને જોશો તો અહીં એક આછું છાલ જેવું હોય છે. એને પકડી અને આ રીતે ખેંચી લેવાનું. આ રીતે મશરૂમને ફરતી બાજુથી આપણે થોડું થોડું પકડી અને ખેંચતા જશું અને આખા મશરૂમમાંથી છાલ ઉતારી લેશું. જેમ બીજા શાકભાજીમાં આપણે ઉપરથી છાલ ઉતારીએ એમ આ મશરૂમમાં પણ ઉપરથી છાલ ઉતરી જશે અને મશરૂમ ચોખ્ખા થઈ જશે. આ રીતે મશરૂમને ફરતી બાજુથી આપણે એની છાલ ઉતારી લેશું એટલે જે કચરો લાગેલો હોય એ નીકળી જશે અને આ રીતે ચોખ્ખા થઈ જશે. પછી આપણે મશરૂમને ઊંધું કરશું. એની જે ડાળખી હોય એને આપણે થોડી કાપી લેશું. વધારે કાપવાની જરૂર નથી, બસ થોડો નીચેનો કાળો ભાગ હોય એટલો કાપી અને તૈયાર કરી લેશું. આ રીતે બધા જ મશરૂમ સાફ કરી લેશું. આ રીતે મેં બધા જ મશરૂમને ઉપરની છાલ ઉતારી નીચેથી થોડી ડાળખી કાપી અને બધા જ મશરૂમ સાફ કરી લીધા છે. હવે આપણે આ મશરૂમને ધોઈ લેવાના છે. થોડા થોડા ગરમ પાણીથી આપણે એને ધોઈ લેશું. સાફ કરેલા મશરૂમને આ રીતે મેં એક સ્ટ્રેનરમાં લઈ લીધા છે. આપણે એને બહુ ઉકળતા પાણીથી ધોવાના નથી, બસ થોડું થોડું આપણે હાથ અડાડી શકીએ એટલા નવસેકા પાણીથી આપણે એને ધોવાના છે. મશરૂમને બહુ વાર પાણીમાં પલાળી રાખશો તો પણ એ સ્પોન્જ જેવા હોય છે, જેથી પાણી પી લેશે. એટલે મશરૂમને આ રીતે સ્ટ્રેનરમાં નાખી અને પાણીથી ધોઈ લેશું. હવે આપણે આ મશરૂમને એક કોટનના કપડા ઉપર કોરા કરવા માટે મૂકી દેશું. હવે આપણે સૂપ માટે મશરૂમને કટ કરી લેશું. મશરૂમને ઊંધું રાખી આ રીતે 2 ફાડા કરવાના. પછી આ રીતે આછી આછી સ્લાઇસમાં કટ કરશું. આ રીતે બધા જ મશરૂમ કટ કરી લેશું. પછી એક કડાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ લેશું, જેથી બટર બળે નહીં, અને 1 ચમચી જેટલું બટર લેશું. હવે આ બટરને આપણે મેલ્ટ થવા દેશું. બટર મેલ્ટ થાય એટલે એમાં એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું
અને આ ડુંગળીને 2 મિનિટ માટે સાતળી લેશું. આપણે ડુંગળીને બહુ ગોલ્ડન બ્રાઉન કરવાની જરૂર નથી, બસ થોડી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલી 2 મિનિટ માટે સાતળી લેશું. આ રીતે ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું ઝીણું સમારેલું લસણ એડ કરશું, 5-6 કાજુ એડ કરશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરશું. ફરીથી બધી વસ્તુને 1 મિનિટ માટે સાતળી લેશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. 1 મિનિટ બધી વસ્તુ સંતળાઈ જાય એટલે પછી આપણે જે કાપીને રાખેલા મશરૂમ છે એને એમાં એડ કરશું. હવે આપણા મશરૂમ બરાબર પાકી જાય ત્યાં સુધી આપણે એને આમાં સાતળવાના છે. મશરૂમને પાકતા બહુ વાર નથી લાગતી, 2 થી 3 મિનિટમાં જ આપણા મશરૂમ પાકી જશે. મશરૂમને થોડીવાર આ રીતે સાતળશું એટલે મશરૂમમાંથી પાણી છૂટવા લાગશે. આપણે જેમ દૂધીનું શાક બનાવીએ અને દૂધી પોતાનું જ પાણી છોડતી હોય છે, એવી રીતે આ મશરૂમ પણ પોતાનું જ પાણી છોડતા હોય છે. મશરૂમમાંથી આ રીતે ઘણું બધું પાણી છૂટ્યું છે. આ પાણીમાં જ આપણે બધી વસ્તુ 2 થી 3 મિનિટ સાતળશું એટલે બધી વસ્તુ સરસ પાકી જશે. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો, જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આપણા મશરૂમ સરસ પાકી ગયા છે. હવે આપણે ગેસને બંધ કરશું અને આને ઠંડુ થવા દેશું. હવે આપણે મશરૂમને સાતળીને રાખ્યા હતા એ સરસ ઠંડા થઈ ગયા છે. ઠંડા થાય પછી આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું. એમાં 1 વાટકી જેટલું દૂધ એડ કરશું. દૂધ એડ કરી અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લેશું. આપણે જે ડુંગળી અને મશરૂમ જે કડાઈમાં સાતળ્યા હતા એ જ કડાઈમાં આપણે આ બધી વસ્તુ ક્રશ કરી અને લઈ લેશું. હવે ફરીથી આ કડાઈને આપણે ગેસ ઉપર લઈ લેશું. ક્રશ કરેલી બધી વસ્તુને ફરીથી ગેસ ઉપર ઉકળવા મૂકશું. એમાં 1 કપ આપણે બનાવેલો વેજીટેબલ સ્ટોક એડ કરશું. આ વેજીટેબલ સ્ટોક એડ કરવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે મીડિયમ તાપે સૂપને ઉકાળશું અને સૂપને આ રીતે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે, કારણ કે આપણે ક્રશ કરતી વખતે દૂધ એડ કર્યું છે અને સાતળતી વખતે મીઠું પણ એડ કર્યું છે, માટે દૂધ ફાટે નહીં એના માટે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. સૂપમાં એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેશું અને ઉકાળશું. હવે આપણું સૂપ ઉકળી ગયું છે. આ રીતે સૂપ બરાબર ઉકળી જાય એટલે હવે આપણે ગેસને બંધ કરશું અને સૂપને સર્વ કરશું. શિયાળાની મસ્ત ઠંડીમાં મશરૂમનું ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી સૂપ તૈયાર છે. છેલ્લે આપણે થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરશું. અને થોડા ફ્રેશ ક્રીમથી પણ ગાર્નિશ કરશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી મશરૂમનું સૂપ. મિત્રો, મશરૂમ વેજીટેરિયન જ હોય છે અને ખૂબ જ ટેસ્ટી અને આપણા બોડી માટે ખૂબ જ ફાયદાકારક પણ હોય છે. તો તમે પણ મશરૂમનું સૂપ બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.